નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। રાજકોટની ઘટના બાદ દાહોદનું તંત્ર પણ સફાળું જાગ્યું અને હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી, જેમાં આજે એક હોસ્પિટલમાં અનેક ક્ષતિઓ સામે આવતા પ્રાંત અધિકારી દ્વારા હોસ્પિટલને સીલ કરવામાં આવી। રાજકોટમાં બનેલી દુર્ઘટનાને પગલે દાહોદનું તંત્ર પણ સફાળું જાગ્યું અને શહેરમાં આવેલી હોસ્પિટલો તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોમાં તપાસ શરૂ કરી। ત્યારે આજે પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકા, MGVCL સહિતની ટીમોએ સંયુક્ત રીતે માણેક ચોક વિસ્તારમાં આવેલી બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ટીમ પહોંચતા અનેક બેદરકારીઓ સામે આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। ઉપર જવા માટે સાંકડો રસ્તો હતો અને સીડી પાસે જ ઓક્સિજનના 10 જેટલા બોટલો મૂકી દેવામાં આવ્યા હતા। 2 માળ સુધી બાંધકામની મંજૂરી ઉપર 6 માળનું હોસ્પિટલ તૈયાર કરી દેવાયું હતું। સાથે જ બાયોમેડિકલ વેસ્ટનો દરરોજ યોગ્ય રીતે નિકાલ કરવાનો હોય તેની જગ્યાએ હોસ્પિટલના ઉપરના માળે જ બાયોમેડિકલ વેસ્ટનો ઢગલો કરી દેવામાં આવ્યો હતો। હોસ્પિટલના નિયમોને નેવે મૂકી ગંભીર બેદરકારીઓ સાથે હોસ્પિટલ ચાલતી હતી, ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા તબીબે રાજકારણીઓ તેમજ ધારાસભ્યો સાથે અધિકારીઓને વાત કરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ અધિકારીઓએ એ વાત કર્યા વગર કાર્યવાહી હાથ ધરી હતી। જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ આવી પહોંચ્યા હતા અને હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હોસ્પિટલમાં ચિલ્ડ્રન હોસ્પિટલ પણ ચલાવવામાં આવી રહ્યું હતું, ત્યારે નાના બાળકોના આરોગ્ય સાથે ખિલવાડ કરી હોસ્પિટલ ચાલતું હતું। આજ રોજ જે બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સરકારશ્રીની સૂચના મુજબ જે સ્થાયી કમિટીની રચના કરવામાં આવી છે, ફાયર સેફટી અને અન્ય કોઈ તકલીફ પડે, જનહિતના નુકસાન થાય તેવા કોઈ કારણો નથી, તે માટે થઈને જે કમિટીની રચના કરવામાં આવી છે, એમની મુલાકાત દરમિયાન બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ યોગ્ય જે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નિકાલ થયેલ નથી, એ અન્વયે મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીશ્રી દ્વારા અમને જણાવવામાં આવતા અમે મુલાકાત લીધેલ છે અને બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટેની એક નોટિસ અને કાયદાકીય કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે। મેડમ, અમને જીપીસીપી ની મંજૂરી મેળવેલ નથી અથવા સર્ટિફિકેટ એમને રજૂ કરેલ નથી, કેટલી સર્ટિફિકેટ મને અહીંયા બતાવવામાં આવ્યું છે, પણ જે જીપીસીબી નું સર્ટિફિકેટ છે એમની નકલ એમણે પૂરી પાડવાનું મને બાંયધરી આપી છે, પણ હાલ પૂરતું અમે લોકોએ એમને નોટિસ આપેલી છે। હવે આ તબીબ સામે કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કાર્યવાહી જે લીગલ એક્શન્સ છે એ મુજબ એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા દર્દીઓને ઝેડએક્સ હોસ્પિટલ ખાતે ખસેડી હોસ્પિટલને સીલ મારવામાં આવ્યું હતું। તંત્રની કાર્યવાહીને પગલે દાહોદ શહેરમાં ગેરકાયદેસર રીતે તેમજ ફાયર એનઓસી વગરના ઇમારતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટની ઘટના બાદ તંત્ર દ્વારા દાહોદ શહેરમાં પણ કાર્યવાહી શરૂ કરાઈ છે, ત્યારે શહેરમાં આવી કેટલીય ઇમારતો મળી શકે તેવી શક્યતાઓ રહેલી છે। આજે બરોડા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે છે એ હોસ્પિટલને અમે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં અમે વિવિધ ટીમો બનાવી હતી। એમાં નગરપાલિકાના ચીફ ઓફિસર છે, એમનો સ્ટાફ છે, મેડિકલની આખી ટીમ બનાવી છે, THO હાજર છે, CDHO હાજર છે, સાથે સાથે MGVCLની ટીમ પણ બોલાવેલી છે અને તપાસ કરતો આ હોસ્પિટલની અંદર ખૂબ જ ગંભીર પ્રકારની બેદરકારી ધ્યાનમાં આવેલ છે, જેમાં પ્રવેશ કરતા જ ઓક્સિજનના 10 જેટલા બોટલો પડેલી છે, જ્યાંથી ઓક્સિજન સપ્લાય થાય છે। એક જ માત્ર સીડી છે, બીજી સીડી નો કોઈ ઉપલબ્ધ નથી કે એક્ઝિટ થવાની પણ કોઈ વ્યવસ્થા કરેલ નથી, અને પરિણામે એમ કે અમને આ બધી જ તપાસ કરતો અને સાથે સાથે જે મેડિકલ વેસ્ટ છે એ રોજ નિકાલ કરવાનો છે, તો આ હોસ્પિટલની અંદર 4થા કે 5મા માળે એક ખાલી રૂમની અંદર મેડિકલ વેસ્ટ નાખી દીધેલો છે, જે અમે ખોલીને જોતો એ મેડિકલ વેસ્ટ એટલો બધો દુર્ગંધ મારતો હતો, જે આમ જોતા જ ખબર પડી જાય કે અઠવાડિયાથી 10 દિવસ જેટલો જૂનો હશે। એટલે રોજ આવો કચરો પણ હોસ્પિટલ તરફથી નિકાલ કરવામાં ન આવતો, અમે ન છૂટક્યા છે તો હોસ્પિટલને સીલ મારેલ છે અને હોસ્પિટલના દર્દીઓ જે હતા 8 એ અમે સરકારી હોસ્પિટલ બાજુમાં જ છે ઝેડએસ, તે ટ્રાન્સફર કરેલા છે।